તો કેમ છો કલેજાઓ, મારા નવા મિની બ્લોગમાં તમારું અંદરનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે જો આપણે કારખાના બાજુ જવાનું છે। મને કે તું કારખાને જા, વાતો ફડાકા ન મારવા, અત્યારે કારખાને ભેગો થાય કે મને કે ત્યાં પાછા મારી મમ્મી કે કામ ભેગા થાય કે આપણે ગેસના બાટલાનું થઈ જાય કે આપણે ગેસના બાટલાનું નહીં। પછી મારા પપ્પા મને કે જા બટાઈ કે ગાડીમાં પેટ્રોલ પૂરાય નાખી કે હાજે આરામ નહીં રહેવું પડે કે અત્યારે પેટ્રોલ પર કોઈ નથી તો પૂરાય મેં કીધું સારું હાલો એ કરું પેટ્રોલ પૂરાઈ આવું। તો કારખાને પહોંચી ગયા, ગાડી પાર્કિંગમાં મેકી દીધી। તો હાલો હળવળો કારખાના બાજુ ભાગ્યું કે મોડું થઈ જશે। જો રીંગણાનું શાક છે, રોટલી છે, સાઈસ છે અને ભૂંગળા છે અને હાલો હળવળો ખાવા મળ્યું। પછી પાછા ખાઈને પછી મળવી પાછા। તો 6 વાગી ગયા છે। મેં કીધું હાલો હળવળો બાજુ ઘર બાજુ ભાગવી। જો આવો કાંક અમારા કારખાનાનો નજારો છે। હા ભાઈને મેં કીધું કેટલા હીરા બને કે 100 હીરા બનાવું। મેં કીધું શું વાત છે। મેં કીધું હાલો તો હું ભાગું હળવળું ઘર બાજુ। તમે મેં કીધું કહ્યા રાખો, તમારે તો બહુ હીરા બનાવ્યા જ કરવા છે તમારે। ઘરે જતો હતો ને સવારમાં ખોડીમાંનો હવન હતો, તે હાનના પૈસાથી વ્યસ્તા મોહનથાળ ને તીખી સેવ। તો મેં કીધું કાંઈ વાંધો હાલો પૈસાથી લઈને મેં કીધું હળો। તો આપણો જૂનો ભાઈબંધ આપણે આરે છે નાનપણનો, જો ભાર્ગવભાઈ કેમ છે ભાર્ગવભાઈ, મજાવાળી કે હા મજામાં હોય કે। મેં કીધું કાંઈ મજામાં જ રહેવાનું મેં કીધું। તો જો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું। આ કાંક ડૂટી ફૂટી મેં કાલે પાડી હતી, જો કે કેવી લાગે છે, લાગે ને ભાઈ કે મસ્ત। હું આશા રાખું છું તમને આજનો મારો મિની બ્લોગ ગમ્યો હોય તો ફોલો કરતા જજો। કાલે મળીએ એક નવા મિની બ્લોગમાં। ચાલો બધાને જય માતાજી।